નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. છેલ્લા 7 માસથી એડીવી પોલીસ સ્ટેશનના ખૂનના ગુન્હાના કામના કાચા આરોપીને પકડી પાડતી પેરોલ ફરલો સ્કોડ, જૂનાગઢ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક ની સૂચના તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહારના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા ફરતા પકડવાના બાકી આરોપીઓ તથા પેરોલ ફરલો જેલ ફરારી આરોપીઓને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરવામાં આવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો ઇન્સ જે પટેલ તથા પેરોલ ફરલો સ્કોડના પો સ્ટાફના માણસો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય દરમિયાન પેરોલ ફરલો સ્કોડ જૂનાગઢની ટીમના એસ.આઈ. ઉમેશભાઈ વેગડા તથા પો કોન્સ દિનેશભાઈ છૈયા નાઓને અન્યુક્ત બાતમી હકીકત મળેલ કે જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુન્હાના કાચા આરોપી અસ્ફાકશાહ ઇસ્માઇલશાહ રફાઈ રહે જૂનાગઢ વાળો દિન 07ની મુદત માટે વચગાળાના જામીન મંજૂર થતા 2 નવેમ્બર 2023ના રોજ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવેલ. જે આરોપી રજા પૂરી થતા પરત જેલ ખાતે હાજર ન થઈ ફરાર થયેલ હોય જે આરોપી છેલ્લા 7 માસથી જેલ ફરારી હોય અને હાલ રાજકોટ વૃંદાવન સોસાયટી નાના મહુવા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાન ખાતે હોવાની હકીકત આધારે તાત્કાલિક પેરોલ ફરલો સ્કોડની ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ જઈ ખાતરી કરી આરોપીને ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએથી શોધી કાઢી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત ધકેલવામાં આવેલ.